હતું. હવે જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ રહે, પક્ષી રહે અને ઘણા બધા ઝાડ પણ હોય ને હે? તો આ જંગલમાં આ સરસ મજાના ઝાડ હતા. ઈ ઝાડ ઉપર એક પોપટભાઈ રહેતા હતા. પોપટભાઈ અને કોણ છે? પોપટની માં અને પોપટભાઈ ઈ બે રહેતા હતા. અને સામેના ઝાડ ઉપર કાકડાભાઈ અને એના મમ્મી રહેતા હતા. કોણ રહેતું આ બાજુ? પોપટભાઈ અને એના મમ્મી. આ બાજુ રહેતા હતા કાકડાભાઈ અને એના મમ્મી. બંને રહેતા હતા. હવે દરરોજ તે અલગ અલગની વાતો કરે, વનમાં જાય, ફળ ફૂલ ખાય અને પાછા ઝાડ ઉપર બેસી જાય. હવે એકવાર એના મમ્મીએ પોપટભાઈને શું કીધું ખબર છે? કે હવે પોપટ તું મોટો થઈ ગયો છો, હવે તું કમાવા જાને તો ક્યાંથી પૈસા મળે આપણને એમ કીધું. એ શું કીધું? તું મોટો થઈ ગયો છો, તું ગામમાં જા અને કમાઈને પૈસા લેતો આવ. પોપટભાઈ કે ના ના, મારે તો ક્યાંય ન જવું, મને તો તમારા વિના ગમે નહીં, હું તમને છોડીને જઈશ નહીં. મમ્મી કે ના ના, તારે તો જવું જ પડશે, તું મોટો થઈ ગયો છો, તું જઈશ ને તો તને બધું આવડી જશે. હવે પોપટભાઈ કે ભલે મમ્મી, તો હું ગામમાં જઈશ. એટલે પોપટભાઈ કે મમ્મી મને ભૂખ લાગશે તો હું તને નાસ્તો બનાવી દઉં છું, એ નાસ્તો તું જમી લેજે. તો કે તને મારી યાદ નહીં આવે? મને યાદ તો આવશે તારી, પણ તને બધું આવડી જાય ને એટલે તારે જવાનું છે. કે ભલે. હવે પોપટભાઈ તો એના મમ્મીએ રબડામાં ભાગ નાખી દીધો અને પોપટભાઈ લઈ અને ઊંચે 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 ઉડતા ઉડતા ગામ તરફ જાય છે. હવે ગામમાં એક સરસ મજાનું ઝાડ હતું. હવે ઝાડ હતું ને ત્યાં પોપટભાઈ બેસી ગયા પાછા ઈ ઝાડ ઉપર બેસી આમ જોવે છે, આમ જોવે છે અને નીચે સરસ મજાનું સરોવર હતું.
તો સંદેશો આપી દેશો? તો ગોવાળભાઈ કે હવે પોપટભાઈ મારી પાસે તો ટાઈમ જ નથી, આ ગાયોને મારે આજે લઈને જવાની છે, જો તમારે આમાંથી ગાય જોતી હોય ને તો લઈ લ્યો. શું કીધું? ગાય જોતી હોય તો હવે પોપટભાઈ કે સારું, તો મને એક ગાય આપી દો. હવે આ ગોવાળભાઈ છે ને એ પોપટભાઈને એક ગાય આપી દે છે. અને એ ગાય ઝાડના થડે બાંધી દે છે. ત્યાં થોડીક વાર થઈને ત્યાં બીજો ગોવાળ નીકળ્યો, બીજા પાછા ગોવાળભાઈ નીકળ્યા અને એની પાસે શું હતું ખબર છે? ભેંસ હતી. શું હતું? હવે પછી એમ કહે છે પાછા, હો ગોવાળભાઈ, એ ગોવાળભાઈ આમ જોયું ગોવાળભાઈ કે કોણ છે? એ તો જોયું ને. તો પાછા પોપટભાઈ બોલતા હતા, હો એ ગોવાળભાઈ તમે મારા મમ્મીને આટલો સંદેશો આપી દેશો? હા બોલો. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ પાકી કેરી ખાય, પોપટ કાચી કેરી ખાય, પોપટ ખાઈ મજા કરે,
મમ્મી ઢોલિયા ઢોળાવો બોલો ચાદર પધરાવો શરણાઈ વગાડો પોપટભાઈ પાંખ ખંખેરે ચાલો ફરીથી ઢોલિયા ઢોળાવો ચાદર પધરાવો શરણાઈ વગાડો પોપટભાઈ પાંખ ખંખેરે હવે એના મમ્મી તો છે ને સરસ ઢોલિયો એટલે ખાટલો પાથરો એની ઉપર સરસ મજાની ચાદર પાથરી અને ઈ ચાદર ઉપર શરણાઈ વગાડીને પોપટભાઈને અંદર બોલાવ્યા. શરણાઈ વાગી ને એટલે પોપટભાઈ અંદર આવ્યા અને ઈ ખાટલા ઉપર બેસી ગયા. બેસીને શું કર્યું? હવે પાંખ ખંખેરી તો શું નીકળ્યું? હવે એના મમ્મી તો રાજી રાજી થઈ ગયા. ઈ કે ભાઈ મારો પોપટ તો જો કેટલા બધા પૈસા કમાઈને આવ્યો. તને તો આવડી ગયું હો. હવે આ બાજુ કાવળિયાભાઈ અને એના મમ્મી બેય જોતા હતા કે આ પોપટ તો જો કમાઈને કેટલા બધા પૈસા લાવ્યા. હવે આ કાગડાના મમ્મીએ શું કીધું કાગડાને? ઈ કે તું પોપટની જેમ કમાવા જાની તો ઈ કે તારી પાસે પૈસા મળે અને તારી પાસે કઈ પૈસા આવે. હવે આ કાગડો કે ભલે તો હું પણ જાઉં છું. હો હવે કાગડાભાઈ જાય છે પોપટની જેમ કમાવા. હો તો કાગડાભાઈ ઉઠતા 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 આમ ગયા આમ ગયા આમ ગયા બધે જોયું પણ કાગડાભાઈને કાંઈ મળ્યું. કાગડો તો પાછો બેઠો ઝાડ ઉપર વળી નીચે બેઠો આમ જોયું પણ ઈ કે મારે શું કરવું? મને તો કાંઈ આવડતું નથી. શું કરવું? હો તો થોડીક વાર થાય ને તો કે હવે મારે તો ઘરે જવું છે મારા મમ્મી પાસે. કાગડાભાઈ એમ કે પણ હવે મારે કાંઈક તો લઈ જવું પડશે ને. મારી મમ્મી એમ કહેશે કે કાંઈ તું ન લાવ્યો. હો તો કાગડાભાઈ શું કર્યું ખબર છે? કચરાનો ઢગલો હતો ને મોટો આવો કચરાનો ઢગલો હતો. કચરો પડ્યો હોય ને ઈ ઢગલા ઉપર કાગડાભાઈ બેસી ગયા અને પાંખમાં શું કરી લીધું? કચરો. શું કરી લીધું? કચરો ભરાય પણ કાગડાભાઈને કાંઈ મળ્યું નહીં. એટલે ઈ કે હું આ ભરી લઉં. એને તો બે પાંખમાં કચરો ભરી લીધો. પછી ઉઠતા 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 એના મમ્મી પાસે ગયા અને એના મમ્મીને શું કીધું ખબર છે? ઢોલિયા ઢળાવો ચાદર પધરાવો શરણાઈ વગાડો કાગડાભાઈ પાંખ ખંખેરે. કાગડાભાઈના મમ્મીને એમ થયું કે લે મારો કાગડો આવી ગયો. ચાલો હવે તો સરસ મજાનો ખાટલો પાથરો એની ઉપર ચાદર પાથરી અને શરણાઈ વગાડીને કાગડાભાઈને બેસાડ્યા ખાટલા ઉપર. તો ખાટલા ઉપર બેસાડ્યા ને તો કાગડાભાઈ આમ પાંખ ખંખેરી તો શું નીકળ્યું? શું નીકળ્યું? હવે કાગડાના મમ્મી કે અરે કાગડા તે આ શું કર્યું? આ કચરો ભરાઈ ગઈ હતી પાંખમાં. તારે પૈસા કમાવાના હતા. આવા કચરા લઈ આવાય અંદર? ન લઈ આવાય ને? હે? હવે આપણે જો સારું સારું બોલીએ ને તો આપણને બધા આપણને સાથ આપે. પણ જો સારું ન બોલીએ ને કાગડાને જેમ આમથી આમ કરી તો કાંઈ આવડે. એટલે કોઈ સાથે ઝઘડો કરવાનો નહીં. સરસ આપણે બોલીએ તો આપણે પૈસા કમાઈ શકીએ અને પછી આગળ આગળ આપણે વધી શકીએ. ચાલો એકવાર જોડામાં બોલવું છે ને? ચાલો બોલો પોપટ ટૂક્યો નથી. પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાળ પોપટ કાચી કેરી ખાય પોપટ પાકી કેરી ખાય પોપટભાઈ મજા કરે. હવે પોપટની જેમ તમારે શીખવાનું સારું સારું બોલતા હો. કાગડાની જેમ ગંદો ગંદો કચરો લઈ આવવાનો અને